જો તમે પણ મંચાવ અને હોટ એન્ડ સર સૂપ પીઓ છો તો આ વિડીયો તમારી જ માટે છે, કેમ કે આ બહાર મળતા સૂપની અંદર માત્ર કહેવા પૂરતા શાકભાજી હોય છે. એની અંદર તમારા શરીરને નુકસાન કરે એવો સ્ટાર્ચનો પાવડર, જેની ક્વોલિટી બિલકુલ સારી નથી હોતી, આર્ટિફિશિયલ કલર અને ફ્લેવરવાળા સોસીસ, સાથે સૌથી વધારે નુકસાન કરતો આજીનોમોટો હોય છે. તો આ સૂપ તમે પીશો ને તો તમારી હેલ્થ બિલકુલ સારી નહીં રહે. જો તમારે સૂપના 3 સારા અને હેલ્ધી ઓલ્ટરનેટિવ જોતા હોય તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે સરગવાનો સૂપ. સરગવાના હેલ્થ બેનિફિટ મારા વ્યુઅર્સને ખબર જ છે. એ છતાં પણ જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, સાંધાના દુખાવા રહેતા હોય અને શરીરની કોઈ પણ નાની મોટી તકલીફ હોય, એ લોકો સરગવાનો સૂપ બિલકુલ પી શકે છે. નંબર 2 ઉપર છે બીટ અને ટામેટાનો સૂપ. બીટ અને ટામેટાનો સૂપ જો તમે નેચરલ અને નોર્મલ રીતે બનાવશો તો તમારા શરીરમાં વિટામિન સી, લોહીના ટકા ઓછા હોય, અશક્તિ લાગતી હોય, થાક લાગતું હોય, સ્કિનનો કે હેરનો પ્રોબ્લેમ હશે, એ મૂળથી મટી જશે. નંબર 3 ઉપર છે દૂધી, ફુદીનો અને ધાણાનો સૂપ. જે લોકોને શરીરમાં ગરમીનો પ્રોબ્લેમ હોય, એસિડિટીનો પ્રોબ્લેમ હોય, ગેસ રહેતો હોય, જે લોકોને હૃદયની પ્રોબ્લેમ હોય કે કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય, એ લોકો જો આ સૂપ રેગ્યુલર પીશે તો આ પ્રોબ્લેમ મૂળથી મટશે. તો હવેથી સૂપના નામ ઉપર ઝેર ખાવાનું બંધ કરો અને આ 3 હેલ્ધી સૂપને તમારા રૂટીનમાં સામેલ કરો. આ 3 સૂપને હેલ્ધી અને ટેસ્ટી કેવી રીતે બનાવવા જો તમારે પણ જાણવું હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો સૂપ. ડિટેલ હું તમને મોકલી આપીશ.